જો ખેડૂત મિત્રો તમે તમારા પાકના રક્ષણ માટે અથવા સંગ્રહ માટે તમારી વાડી અથવા ખેતર ઉપર ગોડાઉન બનાવવા માંગતા હોય તો સરકાર દ્વારા હવે ગોડાઉન બનાવવા માટે પણ સહાય આપવામાં આવે છે। મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે આ ગોડાઉન સહાયની અરજી કરી શકો છો। તો મિત્રો આ જે ગોડાઉન સહાય મેળવવા માટેની જે અરજી પ્રક્રિયા છે તે કેવી રીતે કરવી એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું અને આ અરજી કરતી વખતે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ વિસ્તૃત માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું। તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકો। તો મિત્રો હવે આપણે જોઈએ કે ગોડાઉનની સહાય મેળવવાની અરજી કેવી રીતે કરવી, સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસેસને જોઈએ। તો સૌપ્રથમ મિત્રો તમે ગૂગલ અથવા જે પણ વેબ બ્રાઉઝર યુઝ કરતા હોય તેમાં તમારે આઈ ખેડૂત લખી અને તમે સર્ચ કરાવશો એટલે એની વેબસાઇટ આવશે, એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આઈ ખેડૂત પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો અહીં તમે જુઓ કે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે ખૂબ જ સરસ છે, એનું ઇન્ટરફેસ ખૂબ જ સરસ છે અને ખેડૂત મિત્રો અહીં અલગ અલગ યોજનાઓની સાથે કૃષિ વિષયક માર્ગદર્શન પણ મેળવી શકે છે। હવે વાત કરીએ આપણી અરજીની, તો મિત્રો એના માટે અહીં લોગિન આપેલું છે, તે લોગિન ઉપર આપણે ક્લિક કરશું। હા મિત્રો, એક બીજી વાત પણ તમને કરવાની કે લોગિન થતા પહેલા તમારે તમારું ઈ કેવાયસી કરાવવું પડશે। જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નથી કરાવેલું તે ખેડૂત મિત્રોએ સૌપ્રથમ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર પોતાનું ઈ કેવાયસી કરાવવાનું રહેશે। એના માટે અહીં તમે જુઓ લાભાર્થીની નોંધણી માટે એની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં લાભાર્થીનો પ્રકાર, ત્યારબાદ મોબાઈલ નંબર અને આધાર નંબર તમારે એન્ટર કરવાના રહેશે। મિત્રો એક ખૂબ જ અગત્યની વાત એ છે કે તમે જે પણ મોબાઈલ નંબર એન્ટર કરાવો એ તમારા આધાર નંબર સાથે, આધાર કાર્ડ સાથે લિંક હોવું ખૂબ જ જરૂરી છે, એટલે તમારું ઈ કેવાયસી થઈ જશે। મેં ઓલરેડી ઈ કેવાયસી કરાવેલું છે એટલા માટે હું મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન થઈશ। મિત્રો અહીં તમે જે પણ રજીસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર, ઈ કેવાયસી વખતે મોબાઈલ નંબર એન્ટર કરાવેલો છે તે મોબાઈલ નંબર તમારે એન્ટર કરાવવાનો રહેશે। મિત્રો અરજીની પ્રક્રિયા છે ને તે ખૂબ જ સરળ છે, એકવાર તમે આખો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેશો એટલે તમે ખૂબ જ સરળતાથી અરજી કરી શકશો। અહીં કેપ્ચા એન્ટર કરાવી અને આપણે લોગિન થઈશું। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે લોગિન થઈ ચૂક્યા છીએ। અહીં અલગ અલગ વિભાગો આપેલા છે, ઘટકોના નામ જે પણ તમે સહાય મેળવવા માંગતા હોય તેના અરજી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં મેં જે ગોડાઉન સહાયની છે તે ઓલરેડી અરજી કરેલી છે, તો આપણે અરજી ઉપર જોઈએ। અરજીની અંદર તમે જે જૂની અરજી કરેલી હોય તે તમે જોઈ શકો છો। તો મિત્રો અહીં પેન્ડિંગ દેખાડે છે કારણ કે મેં હજી સબમિટ નથી કરેલી, જેથી કરીને હું તમને પહેલા સ્ટેપથી છેલ્લા સ્ટેપ સુધી જે કઈ કઈ માહિતી નાખવાની તમને બતાવી શકું। તો એની ઉપર હું ક્લિક કરીશ એટલે આપણે જોઈ શકશું કે સૌ પ્રથમ છે આધારની ચકાસણી। મિત્રો અહીં તમે જોઈ શકો છો ખેતીવાડી વિભાગની અંદર પાક સંરક્ષણ સ્ટ્રક્ચર એટલે ગોડાઉનની જે સહાય મેળવવાની છે તે છે। તો અહીં આધાર નંબર અને ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવાનું રહેશે, અહીં તમે ક્લિક કરી આપજો। ત્યારબાદ તમે નીચે જુઓ તો તમારી આધાર રિલેટેડ માહિતી આપેલી છે, જે તમે તમારું ઈ કેવાયસી કરેલું છે ત્યારે આપેલી છે, એકવાર ચકાસી લેવાની છે બધી માહિતી। ત્યારબાદ આપણે સેવ અને નેક્સ્ટ આપીશું। મિત્રો સેવ અને નેક્સ્ટ આપીશું એટલે લાભાર્થીની વિગત એટલે જે ખેડૂત મિત્ર અરજી કરી રહ્યા છે ગોડાઉનની સહાય માટે એની વિગતો, અહીં આધાર નંબર અંગ્રેજીમાં છે, ત્યારબાદ આધાર નંબર મુજબ નામ અંગ્રેજીમાં, ત્યારબાદ આધાર નંબર અને આધાર નંબર પ્રમાણે સરનામું, ત્યારબાદ મિત્રો જિલ્લો, તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે એના અંતર્ગત જે પણ તાલુકા છે તે બતાવશે। ત્યારબાદ તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે એ અંતર્ગત જે પણ ગામ છે તે આવશે, ત્યારબાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ પિનકોડ નંબર હોય, તમારી જાતિ, તમે દિવ્યાંગ છો કે નહીં તેની પૂરી માહિતી, ખેડૂતનો પ્રકાર અને મોબાઈલ નંબર। મિત્રો આ મોબાઈલ નંબર પણ તમારે એ જ એન્ટર કરવાનો છે જે તમે ઈ કેવાયસી કરતી વખતે નાખેલો છે, જેથી કરીને આગળની જે પણ પ્રોસેસ છે તે મોબાઈલ નંબર મારફતે મેસેજ દ્વારા થાય। ત્યારબાદ તમે જો સહકારી મંડળીના સભ્ય હોય તો એની પણ માહિતી છે, કયા જિલ્લા, કયો તાલુકો અને સહકારી મંડળીનું શું નામ છે તેની પૂરી માહિતી તમારે આપવાની રહેશે। તો મિત્રો આ જે માહિતી એકવાર ભરી લીધા પછી ફરી એકવાર ચેક કરી લેવી, જેથી કરીને જો કોઈ માહિતીમાં ભૂલ હોય તો આપણે એને સુધારી શકીએ। સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ આપણે સેવ અને ડ્રાફ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો સેવ અને ડ્રાફ્ટ ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ છે તે ખૂબ જ અગત્યનું છે બેંકની વિગતો માટેનું। મિત્રો આપણે જે સહાય મળવાની છે તે આપણા ખાતામાં સીધી આવશે, બેંક મારફતે આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો કે બેંકની જે વિગત છે તેમાં કોઈ ભૂલ ના રહી જાય। સૌ પ્રથમ છે બેંકનો આઈએફસી કોડ, તમારો જે આઈએફસી કોડ છે તે તમારી જે પાસબુક છે તેમાં આપેલો જ હશે, તેમાંથી જોઈને તમે લખી શકો છો। ત્યારબાદ બેંકનું નામ, જિલ્લો, બ્રાન્ચ, ત્યારબાદ ખાતા નંબર। મિત્રો અહીં 2 વાર તમારે ખાતા નંબર નાખવામાં આવશે અને ખૂબ જ ધ્યાનપૂર્વક ચીવટતાથી તમારે નાખવાના, જેથી કરીને ભૂલ ના રહી જાય। ત્યારબાદ અરજદારનું નામ બેંક પ્રમાણે અને અરજદારનું નામ સરનામું બેંક પ્રમાણે જે તમને બેંકની પાસબુકમાંથી મળી જશે। ત્યારબાદ મિત્રો
ફરી એકવાર ચેક કરી અને તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે એના પછીનો ઓપ્શન છે જમીનની વિગત. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જમીનની વિગત ભરેલી દેખાય છે કારણ કે મેં એન્ટર કરેલી છે. તમે જ્યારે ઓપન કરશો પહેલી વાર કરતા હશો ત્યારે અહીં કંઈ નહીં હોય. એના માટે તમારે શું કરવાનું રહેશે, અહીં એડ નામનું જે બટન આપેલું છે ને તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એની પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ છે ઓપ્શન તમે કેવા પ્રકારના ખાતેદાર છો એની ઉપર ક્લિક કરી અને તમે જમીન રેકોર્ડ ધરાવશો તેની ઉપર ક્લિક કરશો એટલે બીજા ઘણા બધા ઓપ્શન ઓપન થશે. એમાં તમારું જમીનનું નામ, જો ખેતરનું કોઈ નામ હોય તો તમે એન્ટર કરાવી શકો છો, એની કોઈ ખાસ જરૂર છે નહીં, ફરજિયાત નથી. ત્યારબાદ તમારો જિલ્લો, તાલુકો, ગામ અને ખાતા નંબર અને તમારા ખાતેદારનું નામ આ બે એન્ટર કરાવ્યા બાદ સૌથી અગત્યની જે બે માહિતી તમારે અપલોડ કરવાની છે તે છે જમીનની માહિતી 7/12ની નકલ અને 8/8ની નકલ. એની PDF ફાઇલ તમારે અહીં અપલોડ કરવાની રહેશે. મિત્રો મેં ઓલરેડી અપલોડ કરેલી છે એટલે હું બંધ કરીશ. તમારે અહીં અપલોડ કરી અને સાચો ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો એટલે અહીં તમે પૂરી માહિતી વિગત તમે જોઈ શકશો. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ, સેવ અને નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું. એની પર ક્લિક કરીશું એટલે અહીં દસ્તાવેજની વિગત, અહીં જે પણ દસ્તાવેજ તમે એડ કરવા માંગતા હોય તમે જોઈ શકો છો. એડ ઉપર ક્લિક કરો એટલે ઘણા દસ્તાવેજોના ઓપ્શન તમે જોઈ શકો છો એ આવશે. આધાર કાર્ડ છે, ત્યારબાદ પાસબુક છે, દિવ્યાંગ પ્રમાણપત્ર, તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીં દસ્તાવેજનો પ્રકાર લખવાનો છે અને અહીં તમારે એનું વર્ણન કરવાનું છે. ત્યારબાદ અહીં આપણે બંધ કરો. તો મિત્રો અહીં તમારી અરજીની દસ્તાવેજની વિગત કમ્પ્લીટ થાય એટલે તમારી અરજી પૂરી થઈ ગઈ છે. જો મિત્રો અરજી પૂરી સબમિટ કર્યા બાદ તમારે સેવ અને ડ્રાફ્ટ ઉપર એકલા ક્લિક કરજો જેથી કરીને તમે પહેલા સ્ટેપથી તે છેલ્લા સ્ટેપ સુધી દરેક વિગત ફરીવાર ચકાસી શકો. જો એમાં કોઈ ભૂલ હોય તો તમે સુધારી શકશો અને ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો મિત્રો એકવાર સબમિટ ઉપર ક્લિક થઈ જશે ત્યારબાદ તમે અરજીમાં કોઈ પ્રકારના ફેરફાર કરી શકશો નહીં. એટલે ખૂબ જ ઝીણવટપૂર્વક સેવ અને ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી અને ફરીથી એકવાર અરજી જોઈ લેવાની. તો મિત્રો આવી રીતે તમે ગોડાઉન સહાય માટે અરજી કરી શકો છો. તો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તે પણ ઘર બેઠા પોતાની રીતે જ સરકારની અલગ અલગ સહાયો માટે અરજી કરી શકે અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ મિત્રો.